નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી ચેનલમાં। મિત્રો, અમાવસ્યા તિથિ દરેક મહિનામાં આવે છે, જેનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્ત્વ છે। આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે। આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અનેક પુણ્ય પ્રાપ્ત થાય છે। પિતૃઓની આત્માની શાંતિ માટે આ દિવસે તર્પણ કરવામાં આવે છે। અમાવસ્યાના દિવસે મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે। જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો પિતૃઓને પ્રસાદ ચડાવવાથી શુભ ફળ મળે છે। ઉપરાંત આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવાથી પિતૃ દેવતાઓ સંતુષ્ટ થાય છે। પૂર્વજોના આશીર્વાદથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે। જે લોકો તેમના પિતૃઓના ઉદ્ધાર માટે કંઈક કરવા માંગતા હોય તેઓ આ અમાવસ્યા પર પિંડદાન કરી શકે છે। આ મહિનાની અમાવસ્યા એ ખાસ કરીને વ્રત અને પૂજા કરવી જોઈએ। મિત્રો, જો તમે વ્રત કે પૂજા ન પણ કરી શકો તો પણ આ દિવસે કેટલાક વિશેષ કાર્યો કરવા જોઈએ, જેથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય। તે ઉપરાંત આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા અને વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે એક ચપટી તલનો પણ ઉપાય કરવો જોઈએ। તે સાથે જ આ દિવસે દાનનું પણ ઘણું મહત્ત્વ રહેલું છે। આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે તે બધું જ આ વિડીયોમાં જાણીશું। તેથી કૃપા કરીને વિડીયોને અંત સુધી જોતા રહેજો અને કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય મા લક્ષ્મી, જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો। તો આ વર્ષે કારતક માસની અમાસ 1 ડિસેમ્બર રવિવારના રોજ પડી રહી છે। આ અમાવસ્યા 30 નવેમ્બર સવારે 10:29 શરૂ થશે, જે 1 ડિસેમ્બર સવારે 11:50 સમાપ્ત થશે। એટલે કે આ અમાસ રવિવારના દિવસે પણ છે। તેથી વ્રત, દાન અને બધા કાર્યો આ દિવસે કરવામાં આવશે। તો મિત્રો, સૌપ્રથમ આપણે અમાસના દિવસની પૂજા વિધિ અને ખાસ કાર્યો વિશે જાણીએ। તો મિત્રો, આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને તીર્થસ્થાન અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે, પરંતુ તે શક્ય ન હોય તો પાણીમાં ગંગાજળના થોડા ટીપા મિક્સ કરી અને સ્નાન કરવાથી તેટલું જ પુણ્ય મળશે। મિત્રો, આખો દિવસ વ્રત કે ઉપવાસ સાથે જ પૂજાપાઠ અને શ્રદ્ધા પ્રમાણે દાન આપવાનો સંકલ્પ લો। ત્યારબાદ આખા ઘરમાં કચરા પોતા કર્યા પછી ગંગાજળ કે ગૌમૂત્ર છાંટવું। પછી સવારમાં જ પીપળાના ઝાડમાં જળ ચડાવો। ત્યારબાદ પીપળાના અને વડના ઝાડની 108 પરિક્રમા કરવાથી દરિદ્રતા દૂર થાય છે। મિત્રો, ત્યારબાદ શ્રદ્ધા પ્રમાણે દાન આપો। માન્યતા છે કે અમાવસના દિવસે મૌન રહેવા સાથે જ દાન અને સ્નાન કરવાથી 1000 ગાયના દાન કરવાનું સમાન ફળ મળે છે। ઉપરાંત આ દિવસે ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે 16 સામગ્રીથી ભગવાન વિષ્ણુની પૂજા અને રાતે દીપદાન કરવું જોઈએ। મિત્રો, આ દિવસે ભગવાન વિષ્ણુ અને પોતાના ઈષ્ટદેવની ઉપાસના કરવી જોઈએ। તેમજ આ દિવસે તામસિક ખોરાક, માંસ, મદિરા અને લસણ ડુંગળીનું સેવન તો બિલકુલ ન કરવું જોઈએ। તેમજ મિત્રો, આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ। તેમજ મિત્રો, આ દિવસે ભગવાનને ફળોનો ભોગ લગાવવો જોઈએ। તેની સાથે જ એક અખંડ દીવો પ્રગટાવવો જોઈએ। પછી મિત્રો, ભગવાનના ચરણોની વિધિવત પૂજા કરવી જોઈએ। પછી મિત્રો, ચરણોને સ્પર્શ કરી તેમના આશીર્વાદ લેવા જોઈએ, તેમના ભજન કીર્તન કરવા જોઈએ। ભગવાન વિષ્ણુને તુલસી સર્વાધિક પ્રિય છે, આથી આ દિવસે માત્ર તુલસીને પાન અર્પિત કરવાથી પણ ભગવાનને પ્રસન્ન કરી શકાય છે। મિત્રો, આ દિવસે તુલસીના પાનને ન તોડવા જોઈએ, એટલે કે અમાસના આગલા દિવસે જ તેના પાન તોડીને રાખી દેવા જોઈએ। જો મિત્રો, કોઈ કારણસર નિરાહાર રહેવું શક્ય ન હોય તો એક સમયે ભોજન લેવું જોઈએ। તેમજ તમે આ દિવસે દૂધ અને જળનું સેવન કરી શકો છો। તેમજ મિત્રો, વ્રતધારી વ્યક્તિએ ગાજર, કોબી અને પાલક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ। તેમજ મિત્રો, વિષ્ણુ ભગવાનની પૂજામાં મીઠું પાન ચડાવવામાં આવે છે, તેથી મિત્રો, આ દિવસે પાન ખાવું પણ વર્જિત માનવામાં આવે છે। ફળોમાં તમે કેળા જેવા અમૃત ફળોનું સેવન કરી શકો છો। તેમજ આ દિવસે એકદમ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ, પણ તામસિક ખોરાક આ દિવસે ન લેવો જોઈએ।
આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે. મિત્રો, બધી જ વસ્તુઓ પ્રભુને ભોગ લગાવીને પછી તુલસીના પાન અર્પણ કરીને પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ. તો મિત્રો, હવે આપણે જાણીએ કે અમાસના દિવસે શું ન કરવું જોઈએ. તો અમાસના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ, એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ. તે મુજબ ચોખાની બનેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આ દિવસે ચોખા ખાવાથી મન સ્થિર રહેતું નથી. તેમજ મિત્રો, આ દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પણ બચવું જોઈએ, કારણ કે આ બધી વસ્તુ તામસિક ભોજનમાં આવે છે. જો તમે વ્રત ન પણ રાખ્યું હોય તો પણ તમે કોશિશ કરજો કે સાત્વિક ભોજન જ ગ્રહણ કરજો. મિત્રો, અમાસના દિવસે વ્રત ધારીને કોઈ પણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ. જો બની શકે તો આ દિવસે ઘરના અથવા તો ઘરની બહારના લડાઈ ઝઘડો તો બિલકુલ ના કરવો જોઈએ. એવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે. આથી મિત્રો, આ દિવસે જો તમે ઘરના લોકોને મદદ કરો છો તો વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. આટલા માટે મિત્રો, ઘરના લોકોનું અપમાન આ દિવસે ન કરવું જોઈએ, તેમજ તેમને માન સન્માન આપવું જોઈએ. તેમજ મિત્રો, અમાસના દિવસે તુલસી માતાના છોડને સ્પર્શ કરવો ન જોઈએ. આ દિવસે તુલસીના પાંદડા પણ ન તોડવા જોઈએ. તેના પાંદડા તોડવાથી કે આ દિવસે જળ અર્પણ કરવાથી તુલસી માતા ક્રોધિત થઈ જાય છે. મિત્રો, અમાસના દિવસે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ દિવસે પીપળા, આંબલી, વડ કે મહેંદીના ઝાડ નીચે ભૂલથી પણ ના બેસશો, કારણ કે આ બધા વૃક્ષોમાં પ્રેત આત્માઓ વસતા હોય છે. અમાસના દિવસે આ બધી બુરી આત્માઓ વધારે સક્રિય હોય છે અને જલ્દીથી તમારા શરીરમાં પણ વાસ કરી લે છે. મિત્રો, અમાસના દિવસે તીખી, મસાલેદાર અને તળેલી કોઈ પણ વસ્તુઓ પણ ન ખાવી જોઈએ. એવી વસ્તુઓ ખાવાથી માનવીના શરીરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને મગજમાં ખરાબ વિચારો આવે છે. આ ખરાબ વિચારો નકારાત્મક વસ્તુઓને આકર્ષતા હોય છે અને આ દિવસે વાતાવરણમાં નેગેટિવ ઉર્જા પાવરફુલ હોવાથી તે આપણા પર હાવી થઈને આપણને બરબાદ કરી શકે છે. તેથી આ એક સાવચેતી રાખવી પણ જરૂરી છે. મિત્રો, આમ તો જીવનમાં કદી પણ નશીલા પદાર્થનું સેવન ના કરવું જોઈએ. તેમાં પણ અમાસના દિવસે તો ભૂલથી પણ નશીલા પદાર્થનું સેવન ના કરવું જોઈએ. તેના કારણે માનવીના શરીર અને મન બંને પર તેની બુરી અસર થાય છે અને બુરી આત્માઓનો વાસ થાય છે. આપણને સારા અને નરસાનું ભાન નથી રહેતું અને આપણને ન કરવાના કાર્યો કરી બેસીએ છીએ. મિત્રો, અમાસના દિવસે ભૂલથી પણ કોઈનું અપમાન તો ન કરવું જોઈએ, કારણ કે અપમાન કરવાથી સામેવાળાનું દિલ દુભાય છે. આ દિવસે નેગેટિવ એનર્જી જલ્દીથી ગ્રહણ કરતો હોવાથી તમારા શરીરમાં સામેવાળાનું દુઃખની આડઅસર થાય છે, જેથી તમે શારીરિક અને માનસિક વ્યાધિનો ભોગ બની શકો છો. મિત્રો, અમાસના દિવસે કોઈ ગરીબ, લાચાર કે અન્ય કોઈની સાથે ભૂલ ચૂકે પણ અન્યાય ના કરો, કારણ કે અમાસના દિવસે કોઈને અન્યાય કરવાથી ન્યાયના દેવતા શનિ દેવતા પણ તમારા પર કોપાયમાન થાય છે અને તેમનો કોપ તમારા પર ઉતરતા તમારી બધી પોઝિટિવ એનર્જી ખતમ થઈ જાય છે. મિત્રો, અમાસના દિવસે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરો. પૈસાની લેતી દેતી ના કરો. કોઈ નવો ધંધો શરૂ ના કરો. કોઈ નવો ધંધો શરૂ કરશો તો નુકસાન થવાની શક્યતા છે. આ બધાનું કારણ એ છે આ દિવસે નેગેટિવ એનર્જી ખૂબ જ પાવરફુલ હોય છે અને એ બધી બાબતોમાં પોતાની તરફ આકર્ષિત કરીને તમને બરબાદ કરી શકે છે. મિત્રો, અમાસના દિવસે કોઈ સગાઈ કે લગ્ન પણ કદી ના કરશો. જે લોકો આ દિવસે વિવાહ સંબંધી બંધાય છે તેમને સંતાનો થવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે અને આજીવન તે દંપતીઓનો મનમેળ થતો નથી. તે બંને વચ્ચે આજીવન કંકાસ ચાલ્યા કરે છે, કારણ કે નેગેટિવ એનર્જીવાળા દિવસે આ સંબંધો થયો હોવાથી તે એનર્જીઓ જીવનમાં શાંતિ સ્થાપિત થવા દેતી નથી. મિત્રો, અમાવસ્યાના દિવસે અન્ય કોઈના ઘરનું ભોજન ના કરશો. હોટલમાં પણ ના ખાશો. પોતાના ઘરમાં બનાવેલું તાજું અને ગરમ ભોજન જ જમવું જોઈએ. ઠંડુ ભોજન પણ ના જમશો, કારણ કે અન્યના ઘરે કે હોટલમાં ખાવાથી જેણે ભોજન બનાવ્યું હોય તેનું અથવા જેનું ભોજન છે તેની નકારાત્મક ઉર્જા તેમાં સામેલ હોય છે અને એ ભોજન તમારા પેટમાં પડવાથી તમારામાં પણ નકારાત્મકતા આવી જાય છે. ઠંડુ ભોજન જમવાથી પણ પડ્યા રહેલા ભોજનમાં બેક્ટેરિયા રૂપે જામી ગયેલી નેગેટિવ એનર્જી તમારામાં પ્રવેશીને તમને શારીરિક અને માનસિક રીતે હેરાન કરે છે.
મિત્રો, અમાસના દિવસે સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પણ પાલન કરો. અને મિત્રો, એક ચપટી તલનો ખાસ ઉપાય આ દિવસે કેવી રીતે કરવાનો છે તે વિશે જાણીએ. તો મિત્રો, અમાસના દિવસે માત્ર એક ચપટી કાળા તલનો આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે. મિત્રો, કારતક માસની અમાસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારતક માસના દિવસે મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે માત્ર એક ચપટી તલનો ઉપાય કરવાથી સંપૂર્ણ થઈ જાય છે. ઘણા લોકો આ ઉપાય કરે છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે પરિણામ પણ મળે છે. તો એક ચપટી કાળા તલનો આ ઉપાય કરવો શુભ સમય શું છે તે જાણીએ. તો મિત્રો, એક ચપટી કાળા તલનો આ ઉપાય કારતક અમાસના દિવસે એટલે કે રવિવારના દિવસે સવારે કરવાનો છે. પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય કરી શકતા નથી, તમારે આ કામ માટે બહાર ક્યાંક જવું પડે, તો આ ઉપાય તમે સાંજના સમયે પણ કરી શકો છો. તો તમારે પ્રદોષકાળના સમયે પણ આ ઉપાય કરવાનો છે. અને પ્રદોષકાળનો સમય સાંજનો હોય છે, 6 થી 7 વાગ્યાના વચ્ચેનો. આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે? તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલાં એક ચપટી કાળા તલ લેવાના છે. હવે આ કાળા તલનો સંબંધ શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલો છે અને કાળા તલનો સંબંધ આપણા પૂર્વજો સાથે પણ જોડાયેલો છે. આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આપણે જે પણ ઉપાયો કરીએ છીએ તેમાં કાળા તલનો ઉપયોગ ચોક્કસ થાય છે. તમારે એક ચપટી કાળા તલ લેવાના છે અને જે પાણીથી તમે સ્નાન કરો છો તેમાં એક ચપટી કાળા તલ નાખવાના છે અને પછી તે સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ નાખી દેવાનું છે અને પછી હર હર ગંગે બોલીને સ્નાન કરવાનું છે. મિત્રો, આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. તમને શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે. તમારા પૂર્વજો પણ તમારાથી પ્રસન્ન થશે. તમારા જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે. જે વ્યક્તિ પાણીમાં એક ચપટી તલ અને ગંગાજળ ભેળવીને સ્નાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ, સમસ્યાઓ, મુશ્કેલીઓ અને વેદનાઓ દૂર થાય છે. ખાસ કરીને અમાસના દિવસે એક ચપટી તલ અને ગંગાજળ ઉમેરીને ચોક્કસપણે સ્નાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી તમને તેનું ચોક્કસ ફળ મળશે. મિત્રો, હવે બીજો ખાસ ઉપાય જાણીએ જે તમે અમાસના દિવસે જ કરી શકો છો. તમે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ ઉપાય કરી શકો છો. તો મિત્રો, જ્યારે પિતૃઓ પ્રસન્ન થતા હોય છે ત્યારે આપણા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ આવે છે. બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ઘરના દરેક સભ્યોને દરેક કાર્યમાં સફળતા મળે છે. મિત્રો, અમાસના દિવસે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ વૃક્ષ જેમાંનું એક પીપળાનું ઝાડ છે જેમાં પિતૃઓનો વાસ હોય છે. મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે એક પાણીનો લોટો લેવાનો છે, તેમાં પાણી નાખવાનું છે અને તેની અંદર ખાંડના થોડા દાણા અથવા તો ગોળ નાખવાનો છે. તમે આમાંથી કંઈ પણ વસ્તુ નાખી શકો છો. હવે તમારે હથેળીઓમાં પાણી લેવાનું છે. પછી તમારે આ પાણી પીપળાના ઝાડ નીચે અને પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરવાનું છે. જે વ્યક્તિ અમાસના દિવસે સવારે પીપળાના ઝાડને જળ ચડાવે છે તેમના પૂર્વજો તેનાથી ક્યારેય નારાજ થતા નથી. તેમના ઘરમાં ક્યારે પણ કોઈ દુઃખ થતું નથી. મિત્રો, આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ તે વિશે પણ ટૂંકમાં જાણી લઈએ. મિત્રો, જવને સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. મગને શીતળતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. મકાઈને સમૃદ્ધિ અને ફળદ્રુપતાનું પ્રતીક માનવામાં આવે છે. ચંદ્રને ચોખાથી, સૂર્યને ઘઉંથી, શનિને કાળા ચણાથી, શુક્રને સફેદ તલથી, બુધને લીલા ચણાથી અને મંગળને મસૂરની બળ મળે છે. તેનાથી સંબંધિત ખામીઓ દૂર થાય છે. તેથી તમે આ દિવસે આ વસ્તુઓનું દાન કરી શકો છો. મિત્રો, અમાસના દિવસે ભોજનનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. અન્નનું દાન એ મહાદાન. ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવું એ તો પરમ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે અન્નદાન પણ કરી શકો છો. ખાસ કરીને પિતૃઓની કૃપા મેળવવા માટે આ અમાસના દિવસે તલનું દાન કરવું શુભ હોય છે. કાળા તલનું દાન કરવાથી કુંડળીમાંથી ખરાબ ગ્રહોનો પ્રભાવ પણ ઓછો થાય છે. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે. અમાસના દિવસે ચાંદીથી બનેલી વસ્તુઓનું પણ દાન કરી શકાય છે. ચાંદીનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવાર પર પિતૃઓની કૃપા હંમેશા બની રહે છે. અમાસના દિવસે ગ્રહોની શાંતિ માટે
સપ્તધન એટલે કે 7 પ્રકારના અનાજનું દાન કરવું તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. સપ્તધનમાં ચોખા, ઘઉં, જવાર, કાળા ચણા, સફેદ તલ, મગની દાળ, મકાઈ કે મસૂર વગેરેનો સમાવેશ થાય છે. ચોખાને સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. ઘઉંને જીવનનો આધાર માનવામાં આવે છે અને તેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. અમાસના દિવસે ભક્તિભાવ સાથે કપડાનું પણ દાન કરી શકાય છે. જરૂરિયાતમંદ અને ગરીબોને કપડાં આપવાનું અત્યંત મહત્વનું કહેવાય છે. મિત્રો, આ દિવસે સરસવના તેલનું દાન કરવું ઘણી આર્થિક સમસ્યાઓને દૂર થઈ શકે છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. તો મિત્રો, હવે જાણીશું કે ગ્રહોની મહાદશા અનુસાર અમાસના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ. તો 1. સૂર્યગ્રહની મહાદશાથી પ્રભાવિત કોઈ પણ વ્યક્તિએ અમાસના દિવસે માણેક ઘઉં, ગોળ, કેસર, સોનું, તાંબુ વગેરેનું દાન કરવું જોઈએ. 2. ભગવાન ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે. આ દિવસે મનથી સંબંધિત દોષોને દૂર કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે ચોખા, કપૂર, મોતી, શંખ અને ચાંદીનું દાન કરવાથી ચંદ્રગ્રહ બળવાન બને છે. 3. જો કોઈ વ્યક્તિ પર મંગળની મહાદશા હોય અથવા મંગળ દોષના કારણે તેનું કામ બગડતું હોય, અમાસના દિવસે તે વ્યક્તિએ મગ, ઘઉં, મસૂર અને ચંદનનું દાન કરવું જોઈએ. 4. રાહુની મહાદશાથી બચવા માટે અમાસના દિવસે અડદ, ગોમેદ, ધાબળા અને 7 અનાજનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. 5. ગુરુની મહાદશાથી બચવા માટે અમાસના દિવસે સાકર, ઘી, મધ, પીળા અનાજ, સોનું, પોખરાજનું દાન કરવું જોઈએ. આ ખૂબ જ શુભ અને ફાયદાકારક માનવામાં આવે છે. 6. શનિની મહાદશાથી બચવા માટે તલનું તેલ, મહિષી, લોખંડની ધાતુઓનો ઉપયોગ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિ દોષ કે મહાદશાનો પ્રભાવ પણ ઓછો થાય છે. 7. બુધની મહાદશાથી બચવા માટે અને બુધ ગ્રહને બળવાન બનાવવા માટે અમાસના દિવસે લીલા મગ, નીલમણી, કાંસાનું પાત્ર, કપૂર અને પુસ્તકોનું દાન કરવું ખૂબ જ શુભ રહે છે. 8. આ દિવસે કેતુની મહાદશાથી બચવા માટે લસણ, તલ, ધાબળો, કસ્તુરી, અડદ વગેરે વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. 9. શુક્રની મહાદશાથી બચવા માટે જ્વેલરી વસ્તુઓ, હીરા, સ્ફટિક, ચાંદી અને ખાંડનું પણ દાન કરવું જોઈએ. મિત્રો, હવે જાણીએ કે આ દિવસે કયા વિશેષ ઉપાયો કરવા જોઈએ. તો મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો જીવનમાં ધન અને ધાન્યની કમી હોય તો આ માટે અમાસના સાંજે ઘરના ઈશાન દિશામાં ગાયનો ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. પરંતુ ધ્યાન રાખો કે વાટમાં કપાસને બદલે લાલ રંગના દોરાનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ ઘીમાં કેસર નાખવાનું ભૂલશો નહીં. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. તેમના આશીર્વાદથી જીવનમાં ક્યારે પણ ધન અને ધાન્યની કમી રહેતી નથી. મિત્રો, અમાસના દિવસે લોટમાં ખાંડ ભેળવીને કાળી કીડીઓને ખવડાવો અને આમ કરવાથી તમારું ભાગ્ય સુધરશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. આ ઉપાયથી તમે તમારા બધા પાપોમાંથી મુક્તિ મેળવી શકો છો. તેની સાથે જ આ ઉપાય કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જશે. મિત્રો, અમાસના દિવસે પૂર્વજોની આત્માને શાંતિ માટે વ્રત કરવું જોઈએ અને કોઈ ગરીબને દાન આપવું જોઈએ. ગાયને પૂર્વજોનું વાહન માનવામાં આવે છે. અમાસના દિવસે ગાયને દાન આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. મિત્રો, અમાસના દિવસે વ્રત રાખવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે નિર્જળા ઉપવાસ કરી શકો છો અથવા તો ફળો પણ ખાઈ શકો છો. વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ અને પૂર્વજોની પૂજા કરો. તો અમાસના દિવસે દીવાનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે એક પાનના વાસણમાં દીવો અને ફૂલ રાખો અને તેને પાણીમાં પધરાવી દો. દીપકનું દાન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતામાં ફેલાય છે. આમ કરવાથી જીવનની પરેશાનીઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિના માર્ગ ખુલે છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો અમાસના દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરો. આ પછી લોટની ગોળીઓ બનાવી લો
અને ધ્યાન રાખો કે લોટની ગોળીઓ બનાવતી વખતે દેવી લક્ષ્મીના નામનો જાપ કરતા રહો. આ પછી તળાવ અથવા તો નદી પર જાઓ અને માછલીઓને આ લોટની ગોળી ખવડાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી ધન સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવે છે. તેની સાથે જ જીવનની અનેક સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વજોના આશીર્વાદથી વંશજોની પ્રગતિના માર્ગ ખુલે છે. પિતૃઓ માટે અમાવસ્યા પર ભગવાન ભોલેનાથની પૂજા અને શનિદેવની પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમને આશીર્વાદ આપે છે. મિત્રો, અમાસના દિવસે સાંજે પીપળાના ઝાડની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો. તે પછી તમારા પૂર્વજોની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરો. પીપળાની 7 વાર પ્રદક્ષિણા કરો. આમ કરવાથી તમારા પૂર્વજોની આત્માઓને શાંતિ મળશે અને તમને પિતૃદોષમાંથી મુક્તિ મળશે. મિત્રો, અમાસના દિવસે સવારે સ્નાન કર્યા બાદ પિતૃઓને જળ અર્પણ કરવાની પરંપરા છે. તેથી આ દિવસે કાળા તલ અને અક્ષતને પાણીમાં ભેળવીને તર્પણ કરવામાં આવે છે. આ પછી બ્રાહ્મણોને ભોજન પીરસવામાં આવે છે. આ પછી તેમને દાન આપવામાં આવે છે. આ સિવાય આ દિવસે કાગડાને, ગાયને, કૂતરાને પણ અન્નનો અમુક ભાગ આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તેના કારણે પરિવારમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે. જો તમે ધન સંબંધિત પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો લાલ કપડામાં અળસીના બીજ અને કપૂરને બાંધી અને ઉપરથી કલાવા લપેટી દો. થોડા સમય બાદ તેને નદીમાં પ્રવાહિત કરી દો. જો તમે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માંગો છો તો અમાસના દિવસે ગંગા સહિત પવિત્ર નદીઓમાં સ્નાન કરો. આ પછી નદી કે તળાવમાં હથેળીમાં અંજલિ એટલે કે કાળા તલ અને ગંગાજળ લઈને દક્ષિણ દિશા તરફ મુખ કરીને 3 વાર પિતૃઓને જળ અર્પણ કરો. આ સમયે તમારા પૂર્વજો પાસેથી સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. જીવનની મુશ્કેલીઓથી રક્ષણ મેળવવા માટે પ્રાર્થના કરો. આ સમયે પિતૃ ચાલીસા, કવચ અને સ્ત્રોતનો પાઠ કરો. આ પછી પ્રાણીઓ અને પક્ષીઓને ભોજન આપો. મિત્રો, કાલ સર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે અમાસના દિવસે નાગબલી કર્મ અથવા તો પંચબલી કર્મ કરો અને ચંદ્ર દોષથી મુક્તિ મેળવવા માટે આ દિવસે ચંદ્રદેવની પૂજા કરો. આ દિવસે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે સૂર્યને અર્ઘ્ય ચડાવો. શ્રી હરિ વિષ્ણુની પૂજા અને નિયમિત ઉપવાસ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, આ ખૂબ જ જ્ઞાનવર્ધક માહિતી હતી. આ માહિતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો. મિત્રો, જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસેની બેલ આઇકનને તો જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્ત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે તો જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને અમે તમને મળીશું એક આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે. અને હા મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.